23ની 31 અમે અમદાવાદમાં હતી અને આવો માહોલ 1 લાખ જુવાનિયાઓ ભેગા થયા હતા. અને તે દાડા મારુતિ ધૂન મંડળના યુવકો ત્યાં આવેલા, યોગેશજી, ચેતનભાઈ, આ બધાય ત્યાં આવ્યા હતા ઉત્સવમાં. અને એનો જે માહોલ હતો, એનું ગ્રાઉન્ડ આના કરતાં મોટું હતું મનીષ. હા, અને અમદાવાદે રંગ કર્યો. અને ત્યારે વ્યાસપીઠ ઉપર હું બેઠો હતો ને આ લોકો કહે, સ્વામી આવતી 31 કહે છે અમને સુરતમાં આપો કે. અને હવે આના પછીની આવતી 31 રાજકોટમાં છે, આવજો મારા બાપ. હું તો અહીંયા પોથી હંકેલીને તરત બીજે પાછ છોડવાનું. મહેસાણામાં છે હમણાં ચાલુ જ છે, 5-10 દાડાનો ગેપ નથી. આ હમણાં થોડા દાડા છે. વલસાડમાં બધે કેટલી છે. એ વખતે સંકલ્પ કર્યો હતો 1 વર્ષ પહેલાં. આ છોકરાઓનો આ મારુતિ ધૂન યુવક મંડળ, હું તમને હાવ સાચું કહું દિલથી, હું એના યોગમાં 2 વર્ષથી છું. પહેલી કથા કરી દે, હાવ નિસ્વાર્થ ભાવે, કોઈ પણ કામના વગર, મોટું થઈ જવું, અમને નામ થઈ જાય એવા ભાવ વગર, માત્ર ને માત્ર ગરીબ લોકોના આહુડા લૂછવાનું કામ કરે છે. ઈશ્વર આ લોકો જે કરે છે ને એ હનુમંત કાર્ય છે, સાચું હનુમંત કાર્ય છે. હનુમાનજીએ દુનિયાને દુઃખમાંથી મુક્ત કરીને સુખી કરી. આ એના છોકરા છે. આ કોઈ રામજીભાઈ, કાનજીભાઈ, ફલાણાભાઈ એના છોકરા નથી. આજ મને કહેવાનું મન થાય આ હનુમાનના છોકરા છે બધા. એના દ્વારા બહુ સારું કામ થાય છે. અમે બહુ રાજી છીએ. 7 દિવસની અંદર આ લોકોએ જે મહેનત કરી છે, આહા, બહુ મહેનત કરી. રંગ બદલાઈ ગયો, કાળા થઈ ગયા બધા. અમારા ભગતે ભેગા એમાં હતા. કારણ કે જે ગ્રાઉન્ડમાં તમે બેઠા ત્યાં નકરા બાવળિયા હતા. અને ધન્યવાદ તો ઓલા સુરતી કાકાને, શું નામ, શૈલેષ કાકાને તાળીઓ વધાવો, મફત આપી જગ્યા. હા, અમે સાળંગપુરમાં ઉત્સવ કર્યો તોય તેને બધા મફત નહોતું આપ્યું. અહીંયા મફત આપી ધન્યવાદ દેવા પડે ને યાર. હા, અને સુરતીઓ ઉદાર બહુ હો. તમને હાવ હાજુ કહું, કાઠિયાવાડના, સૌરાષ્ટ્રના લોકો કોઈ દાડો સુરતીઓનું ઋણમાંથી મુક્ત નહીં થાય. આપણી આગળ કાંઈ નહોતું, ચડ્ડી પહેરીને ઠેલો લઈને આવ્યા ને ત્યારે સુરતી કાકીઓએ પોતાના છોકરાની જેમ હાચવીને ખવડાવીને આપણને મોટા કર્યા છે. એ મોજીલા બધા, એ વાપરનારા ને આપણે ભેગું કરનારા. એટલે બધા રાજી રહેજો. આ 7 દિવસની અંદર અમારાથી કાંઈ આવેશમાં આવીને ઉતાવળમાં ભાઈઓને, બહેનોને, તમને વડીલોને કોઈને કાંઈ બોલાઈ ગયું હોય તો મને અજ્ઞાની, અભૂત અને નાનો એવો સાધુ જાણીને બાપા મને માફ કરી દેજો. આમાં કાંઈ તમને સારું લાગ્યું હોય તો વડતાલ વાસી હરિકૃષ્ણ મહારાજ અને અમારા ગુરુ અથાણાવાળા સ્વામીના આશીર્વાદનું પરિણામ છે. હું ભગવાનને એક જ પ્રાર્થના કરું કે કાયમ આ સત્સંગની અંદર સ્વામિનારાયણ ભગવાન, સ્વામિનારાયણ ભગવાનના સાધુ, ભગવાનના ભગત, એનો હું જિંદગીભર મજૂર થઈ અને સેવા કરું. ક્યારેય મન, કર્મ, વચને મારાથી અપરાધ ન થાય એ હું ભગવાનને પ્રાર્થના કરું. એવું તમે મને બધા આશીર્વાદ આપજો. હું આ 2 દિવસ હજી રહેવાનો છું. કેટલાયના ઘરે ગયો છું, કેટલાય બિચારાની ઈચ્છાઓ છે. મારાથી જ્યાં પહોંચાશે ત્યાં હું જઈશ. હું એવા લોકોને ખાસ માફી માગું કે જેને 5-5 કલાક, 10-10 કલાક મારી રાહ જોઈ હોય અને મારાથી ન જવાનું હોય, એ બધાને હું માફી માગું છું. કારણ કે બિચારા એટલા બધા ભાવવાળા.
ફૂલની રંગોળીઓ હુકાઈ જાય. સુરતવાળાએ ખાલી પૈસા નથી આપ્યા મારા બાપ, મને પ્રેમય બહુ આપ્યો છે. આ દુનિયામાં સમય કોણ આપે? તમે કેટલો સમય આપ્યો? સૌથી પહેલામાં પહેલો આભાર તો હું આખો ઓડિયન્સ છે ને એનો માનું છું. મારા બાપ, તમે અમારા ભગવાન છો બધા, તમારો આભાર માનું. અહીંથી જઈને દાદાને હું તમારા બધાની યાદી આપીશ. દાદાને પ્રાર્થના કરીશ કે હે હનુમાન દાદા, તમે જેમ હસતા છો, તમે જેમ ખીલતા છો, એવા તમારા બધાય ભક્તો સદાયની માટે છેલ્લા શ્વાસ સુધી હસતા રહે એવી કૃપા કરજો. છેલ્લી વિનંતી એક કરી દો, માવા છોડાય તો છોડી દેજો. આપણાથી દારૂ ના પીવાય. આપણે આર્ય સંસ્કૃતિ સનાતન હિન્દુ ધર્મના છોકરાઓ છીએ. આપણે સરદાર વલ્લભભાઈ પટેલના પરિવારના છીએ મારા બાપ. આપણે મહારાણા પ્રતાપ છત્રપતિ શિવાજી એના વંશજો છીએ. આપણાથી ના પીવાય એવું પીવું નહીં, આપણાથી ન ખવાય એવું ખાવું નહીં. હું દાદાને છેલ્લે પ્રાર્થના કરું, અહીંથી તમે જાઓ, હસતા હસતા જજો અને જિંદગીમાં હસતા હસતા રહેજો. મુજ દ્વારે ઓ પંખીડા હસતા મોકળે જાજો રે, હસતા મોકળે જાજો રે. વિદાય ટાણે ઓ પંખીડા ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા ગાજો રે. તુજ દ્વારે ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે. એક એક ભગવાનના ભગતનો આભાર, મંડળનો આભાર. સૌથી મોટી કૃપા કરીને અમારા ગુરુ હાથે હાથ દિવસ પધાર્યા, એના ચરણોમાં વંદન અને એમનો બહુ મોટો આભાર. હું જેને જેને ત્યાં જાતો ને ઈશ્વર, મને ક્યારેક રડવું આવી જતું. મને એમ થાય કે આટલો બધા માણસો, આટલો બધો ભાવ, આટલા બધા ફૂલ, આટલી બધી રાહ. હું આજે અંકુરને ત્યાં ગયો હતો. હું 2 વર્ષ પહેલાં કેનેડા ગયો, મારી ફ્લાઇટ ચૂકી ગયો. કે ફ્લાઇટ કેન્સલ થઈ એટલે મને ખીચ ચડી, એટલે મેં ફોન કર્યો હું નથી આવતો. એને તરત બીજી ફ્લાઇટ લીધી મારી હાટો કે ગુરુ આવવું જ પડશે. એને બાધા રાખી, જ્યાં સુધી તમે મારા ઘરમાં પગ ન મૂકો ત્યાં સુધી અન્નજળ હરામ છે. અને આખું ઘર અખંડ હનુમાન ચાલીસા કરવા માંડ્યું. હું રાતે 11 વાગે પહોંચ્યો એને ત્યાં. મેં એને પેલું પાણી પાયું. મેં કીધું તું પાણી પી લે. આવા તો હજારો હરિભગત મને નથી બોલાવતા, મારા દાદાને બોલાવે છે. તમે બહુ પ્રેમ આપ્યો છે. તમે અમને કાયમ યાદ રહો. હું દાદાને કહીશ તમને બધાને સર્વ રીતે સુખી રાખે. માવા છોડી દેજો. મારે વધારે આગળ બોલવું નથી, કારણ કે ટાઈમ બહુ થઈ ગયો છે.
एक शेर में प्रार्थना के रूप में हर कथा में बोलता हो, रिश्ते होते हैं ऑन टाइम, हम सब निभाते हैं सम टाइम, याद किया करो एनी टाइम, आप सब खुश रहो ऑल टाइम, यही दुआ है मेरी लाइफ टाइम। हे मारा बाप, तमारी ऊपर कोई दुख आवવાનું હોય તો મારો હનુમાન આડો ઊભો રે, એ હું દાદાને પ્રાર્થના કરું છું। છેલ્લે બધું દાદાને અર્પણ કરીએ અને પછી એક હનુમાન ચાલીસાનો પાઠ કરીને આપણે બધાએ છૂટા પડશું આરતી કરી। કાયેન વાચા મનસેન્દ્રિયેર્વા બુદ્ધ્યાત્મના પ્રકૃતિ સ્વભાવા કરોમિ યદ્ય બોલો સ્વામિનારાયણ ભગવાન કી દ્વારકાધીશ કી શ્રી રામચંદ્ર ભગવાન કી શ્રી કષ્ટભંજન દેવ કી જય। આપણે એક હનુમાન ચાલીસા સ્પીડમાં ગાય અને આરતી કરીને પછી આપણે બધાય એકલા ઘરે નથી જવાનું, આજે તમારે બધાએ હનુમાનને હારે લઈને ઘરે જવાનું છે।